સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુર્નંદ કુમારો સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. ગોકુળના નંદ બાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે પ્રભુએ અર્જુનને દિવ્ય દર્શન કરાવ્યા, તેથી અર્જુનજીની આંખો મીચાઈ ગઈ. ત્યાં તો શ્રી કૃષ્ણનો અવાજ મારા કાને અથડાયો, પાર્થ, હવે નયન ખોલીને મારી સામે જો. આ મારા દિવ્ય અને સનાતન સ્વરૂપનું તે જે દર્શન કર્યું તે જ મારું પરબ્રહ્મ પરમાત્મ સ્વરૂપ છે અને તે જ મારું પૂર્ણ સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ છે. વેદો પણ મારા આ સ્વરૂપનું જ દર્શન કરે છે. તું પણ આ સ્વરૂપને જ સત્ય, નિત્ય, પરમાનંદરૂપ, ચિદાનંદ ઘન, સનાતન શિવ તત્વ સમજ. મારી જેમ આ મારા વૃંદાવન, યમુના અને ગોપગોપીઓ પણ સર્વ નિત્ય છે. મારી જેમ મારા વૃંદાવન, યમુના અને ગોપગોપીઓ પણ સર્વ નિત્ય છે. અને શ્રી રાધા મારી સનાતન પ્રિયતમા છે. હું સર્વજ્ઞ, સર્વેશ્વર, પરાત્પર પરમેશ્વર છું. એ તો તું બરાબર જાણે છે. માટે હમણાં તે જે દિવ્ય દર્શન કર્યું તે વિશે કોઈ સંશય કરીશ નહીં. આંખો આગળથી એ સ્વરૂપ હજી ખસતું ન હતું. મેં શ્યામ સુંદરને આર્જ ભરી વિનંતી કરી, પ્રભુ, મહાભારતના મહાભીષણ યુદ્ધથી અત્યંત ત્રસ્ત થઈ ગયેલા મારા હૃદયને આજે સાત્વિક સુખ, શાંતિ અને સંતોષની અનુભૂતિ થઈ રહી છે. અર્જુને શું કીધું પ્રભુને? કે પ્રભુ, મહાભારતના યુદ્ધ પછી હું અત્યંત ત્રસ્ત થઈ ગયો હતો. તે મારા હૃદયને આજે સાત્વિક સુખ, શાંતિ અને સંતોષની અનુભૂતિ થઈ રહી છે. મારી ઈચ્છા સદૈવ આપની સાથે નિત્ય વૃંદાવન ધામ મધ્યે રહેવાની છે. અર્જુને શું કીધું? મારી ઈચ્છા સદૈવ આપની સાથે નિત્ય વૃંદાવન ધામ મધ્ય રહેવાની છે. કૃપા કરીને મને કહો કે મને ગોપી ભાવની પ્રાપ્તિ કેવી રીતે થશે? એવું અર્જુને પ્રભુને પૂછ્યું. આનંદ ઘન ઘનશ્યામ બોલ્યા, પાર્થ, તારી ભાવના ઉન્નત છે, પરંતુ ગોપી ભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય તે હું શબ્દમાં વર્ણવી કેવી રીતે શકું? તારે પ્રત્યક્ષ એ મહાન ગોપ ગોપાંગનાઓની રાસલીલાના દર્શન કરવા જોઈએ, જેમને ગોપી ભાવની પ્રાપ્તિ થઈ ચૂકી છે. આ દર્શન પામવા અર્થે તું ભગવતી ત્રિપુરા સુંદરીની આરાધના કર. પ્રભુએ શું કીધું? કે હું તને કેવી રીતે સમજાવી શકું કે ગોપી ભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? હું તને શબ્દોમાં ના વર્ણવી શકું. એટલે તું શું કર? ગોપ ગોપાંગનાની રાસલીલાના દર્શન કરવા જોઈએ તને. તો એ દર્શન કરવા માટે શું કરવું જોઈએ? તો તું ભગવતી ત્રિપુરા સુંદરીની આરાધના કર. ભગવાનની આજ્ઞાથી પ્રોત્સાહિત થઈ મેં ભક્તિભાવપૂર્વક ત્રિપુરા દેવીની આરાધના કરી. કલ્પવૃક્ષની નીચે રત્નજડિત મંદિરમાં સુવર્ણમય સિંહાસન ઉપર બિરાજેલા ભગવતી ત્રિપુરા દેવીએ મને દર્શન દીધા. મારા પર ભગવાન શ્યામ સુંદરનો અનુગ્રહ થયેલો જાણી દેવી કૃપા કરીને બોલ્યા. હવે અર્જુને આરાધના કરી ત્રિપુરા દેવીની. એટલે ત્રિપુરા દેવીને ખ્યાલ આવ્યો કે શ્યામ સુંદરનો અનુગ્રહ છે. એટલે દેવીએ કૃપા કરી અને બોલ્યા, વત્સ, વિશ્વરૂપ ભગવાને તારા ઉપર કૃપા કરીને
તને અત્યંત દુર્લભ દર્શનનો અધિકારી માન્યો છે. તેથી તું મારા કુલકુંડ નામના સરોવરમાં વિધિવત સ્નાન કરીને સત્વરે અહીંયા પાછો આવ. એમની આજ્ઞાનુસાર હું તે સરોવરમાં સ્નાન કરીને તરત પાછો આવ્યો. દેવીએ મને પરાબાલા વિદ્યાનો ઉપદેશ આપીને તે પ્રયોગ સમજાવ્યો. મેં તે વિધિ પ્રમાણે ઉપાસના કરીને દેવીને પ્રસન્ન કર્યા. આથી દેવીએ પોતાની એક સખી સાથે મને જ્યાં નિત્ય રાસ મહોત્સવ થયા કરે છે તે પરમ ગુહ્ય નિત્ય વૃંદાવન ધામના દર્શને મોકલ્યો. દેવીએ અર્જુનને જ્યાં નિત્ય રાસ મહોત્સવ થયા કરે છે ત્યાં નિત્ય વૃંદાવન ધામના દર્શને મોકલ્યો. સખીના કહેવા પ્રમાણે મેં કર્યું એટલે મને દિવ્ય અને પ્રેમ રસાત્મક ધામના દર્શન થયા. હવે તો ભગવત લીલાના દર્શનની મારી ઉત્કંઠા અત્યંત વધી ગઈ. પેલી સખી મને ત્યાંથી દક્ષિણ દિશાએ આવેલા મલય નિર્જર નામના એક બીજા સરોવર પાસે લઈ ગઈ. તેમાં સ્નાન કર્યા બાદ પૂર્વ તરફ આવેલા ત્રીજા સરોવરના જળનું આચમન લેવાની સૂચના આપીને પેલી સખી અંતર્ધ્યાન થઈ ગઈ. મેં જેવું આચમન લીધું કે એક સુંદર રમણીના રૂપમાં મારું પરિવર્તન થઈ ગયું. અર્જુને ત્રીજા સરોવરમાં જળનું આચમન લેવાનું કીધું એટલે જળ પીવાનું કીધું. અર્જુને જેવું આચમન કર્યું કે તરત જ અર્જુન એક સુંદર રમણીના રૂપમાં અર્જુનનું પરિવર્તન થઈ ગયું. હું તો સંભ્રમમાં પડી ગયો. મને ભગવાન શ્રી કૃષ્ણની માયાથી પૂર્વ વાતોનું કોઈ સ્મરણ રહ્યું ન હતું. અર્જુન પહેલાંનું બધું ભૂલી ગયા કે હું અર્જુન છું. હું કોણ છું તેની પણ વિસ્મૃતિ થઈ જતાં હું વિમૂઢ બનીને ત્યાં ઊભો જ રહ્યો. અર્જુનમાંથી અર્જુની બની ગયેલ મને તે વખતે આકાશવાણી સંભળાઈ, સુંદરી, ખેદ ના કરીશ. અહીંથી પશ્ચિમના સરોવરે જઈ તેના જળમાં તારું પ્રતિબિંબ જો, એટલે તારા મનોરથ પૂર્ણ થશે. આ દૈવી વાણીને સાંભળીને હું પશ્ચિમ દિશામાં ગયો. થોડા જ સમયમાં હું એક દિવ્ય સરોવર પર પહોંચી ગયો. તેના શોભાયમાન ઘાટ ઉપર સ્ત્રી વેશે બેસીને હજી તો હું જળમાં મારું પ્રતિબિંબ જોઉં છું ત્યાં તો મને કાંસ, મંજીરા વગેરેથી મિશ્રિત કિંકણી જેવો મધુર ધ્વનિ સંભળાવા લાગ્યો. અને જોતજોતામાં અદ્ભુત યૌવન સંપન્ન દિવ્ય વનિતાઓનું એક વૃંદ ત્યાં આવી પહોંચ્યું. તેમાંની એક વનિતાએ મને પૂછ્યું, સુંદરી, તું કોણ છે? કોની પ્રિયા છે? તું અહીંયા કેવી રીતે આવી? મેં તેને સરોવર સ્નાન બાદ કરેલ જળ આચમનથી પ્રાપ્ત થયેલ નારી દેહની અને મને સંભળાયેલ દૈવી વાણીની વાત કરીને કહ્યું. બસ, આ સિવાય મને બીજું કશું યાદ નથી. ત્યાર પછી મેં એ અતિ રમણીય સુંદરીને એનો પરિચય પૂછ્યો તો એણે પોતાનું નામ પ્રિયમુદા જણાવ્યું અને કહ્યું, અમે સર્વ વ્રજ વનિતાઓ છીએ. વૃંદાવન વિહારી ગોવિંદ પ્રભુની પ્રાણ પ્યારી સહચર્યો છીએ. તું અમારી સાથે ચાલ. હું તને વિધિવત સ્નાન કરાવીને સિદ્ધદાયક મંત્ર ભણાવું છું. એની આરાધનાથી તું ભગવતી શ્રી રાધિકાજીના દર્શન કરી શકીશ. મેં આ પ્રમાણે કર્યું એટલે મને સૌંદર્ય, લાવણ્ય અને માધુર્યની મૂર્તિ સમાન શ્રી રાધાજીના દર્શન થયા. પોતાની કાંતિથી દસેય દિશાઓને પ્રકાશિત કરતા શ્રી રાધિકાજી પ્રસન્ન થઈને બોલ્યા, અર્જુની, તું આજથી મારી પ્યારી સખી છે. આવ, હું તારી મનોકામના પૂર્ણ કરાવું. હું તો પ્રેમ વિવળ બની શ્રી રાધાના ચરણોમાં ઢળી પડ્યો. પછી રાધાદેવીની આજ્ઞાથી પ્રિયમવદા નામની એક ગોપી મને ઉત્તર સરોવરના તટ ઉપર લઈ ગઈ. ત્યાં મને વિધિપૂર્વક સ્નાન કરાવીને તે પુનઃ મને શ્રી રાધાજી પાસે લઈ ગઈ. શ્રી રાધારાણીએ મને ભગવાન શ્રી કૃષ્ણના એક મંત્રનો ઉપદેશ આપ્યો અને વિધિપૂર્વક તેનું પુરસ્મરણ કરવા જણાવ્યું. આ પ્રમાણે કરવાથી ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના મને અભૂતપૂર્વ અને દિવ્યાતિદિવ્ય દર્શન થયા. નંદનવનમાં
કલ્પવૃક્ષની નીચે રત્ન મંદિર હતું. નંદનવનમાં કલ્પવૃક્ષની નીચે રત્ન મંદિર હતું. તેમાં રત્નમય સિંહાસન ઉપર અષ્ટદલ કમલમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હતા. તેમનું લાવણ્ય કોટી કામદેવોને પણ ઝાંખા પાડે તેવું અપ્રતિમ હતું. તેમનું પ્રત્યેક અંગ પ્રેમાવેશ અને રાસરસથી પૂર્ણ પ્રતીત થતું હતું. તેમની ડાબી બાજુએ ભગવતી શ્રી રાધિકાજી બિરાજ્યા હતા અને ચારેય તરફ અસંખ્ય ગોપાંગનાઓ એ બંનેની વિવિધ પ્રકારે સેવા કરી રહી હતી. મને પ્રેમાવેશથી વિવળ બનેલ જોઈને પ્રભુ મને હૃદય સરસી સોંપીને ક્રીડાવનમાં લઈ ગયા અને દિવ્ય રાસલીલાઓ દ્વારા રસામૃતનું આકંઠ પાન કરાવીને મારી ઉત્કટ મનોકામના પરિપૂર્ણ કરી. પછી શારદા નામની એક સખીને બોલાવીને તેની જોડે મને પશ્ચિમ સરોવર પર મોકલ્યો. એ સરોવરમાં સ્નાન કરતાં જ હું પુનઃ અર્જુનીમાંથી અર્જુન બની ગયો. પૂર્વ સ્મૃતિઓનું સંસ્મરણ થતાં હું તો ખિન્ન અને હતાશ થઈ ગયો. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં ત્યાં પ્રગટ થઈને મારા ખભે પ્રેમપૂર્વક હાથ મૂક્યો અને કહ્યું, ધનંજય, તું મારો અતિ પ્રિય સખા હોવાથી મેં તને આજે મારી આ દિવ્ય રાસલીલાના દર્શન કરાવ્યા. ત્રણેય લોકમાં તારા સરખો બીજો કોઈ ભાગ્યવાન નથી કે જેને મેં સ્વયં રાસલીલાના દર્શન માટે અધિકારી ગણ્યો હોય. આટલું કહીને અર્જુને પોતાની વાત પૂરી કરી અને ઊભા થઈ છત્ર પલંગમાં બેઠા બેઠા મરક મરક હસી રહેલા વાસુદેવનો ચરણ સ્પર્શ કર્યો. પછી શ્રી કૃષ્ણના પટરાણી રૂકમણીજીનો પણ ચરણ સ્પર્શ કરીને કહ્યું, પ્રભુ, દેવી, ઘણું મોડું થઈ ગયું છે. સુભદ્રા મારી રાહ જોઈને જાગતી બેસી રહી હશે. હું જાઉં? સવારે વહેલો આવી જઈશ. બંનેએ આજ્ઞા આપી એટલે અર્જુને કૃષ્ણ ભવન પરથી વિદાય લીધી. અર્જુનના ગયા પછી પ્રભુ જોડે પલંગ ઉપર બેસીને પટરાણી લાડથી બોલ્યા. અર્જુન ગયો પછી પ્રભુની સાથે પલંગ ઉપર પટરાણી બેસ્યા અને લાડથી બોલ્યા, હજી મારી એક જિજ્ઞાસા બાકી છે. હું આપના માટે દૂધ લઈને આવું છું. એ પીધા પછી આપ મને કહો કે જેનામાં ગોપીભાવ પ્રગટ થાય એ વ્યક્તિના વર્તન વ્યવહાર કેવા હોય. પ્રભુ હસ્યા. રૂકમણી દૂધનો પ્રબંધ કરવા ગયા. પટરાણી દ્વારા ખૂબ પ્રેમથી લવાયેલ સાકર કેસર મિશ્રિત દુગ્ધનું પાન કરીને અત્યંત સંતુષ્ટ થયેલા ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, હે દેવી, ગોપીભાવ એ ભક્તિની ચરમ સીમા છે. પ્રભુ શું કહે છે? હે દેવી, ગોપીભાવ એ ભક્તિની ચરમ સીમા છે. પ્રેમ લક્ષણા ભક્તિનું એ 7મું સોપાન છે. પ્રેમ લક્ષણા ભક્તિનું એ 7મું સોપાન છે. ગોપીભાવ જેનામાં જાગૃત થાય એ વ્યક્તિ ક્રમશઃ રતિ, સ્નેહ, માન, પ્રણય, રાગ અને અનુરાગ એ 6 સોપાન પાર કરી ચૂકી હોય છે. જેનામાં ગોપીભાવ જાગૃત થાય એ વ્યક્તિ કયા સોપાન પાર કરી ચૂકી હોય છે? રતિ, સ્નેહ, માન, પ્રણય, રાગ અને અનુરાગ. આ 6 સોપાન પાર કરીએ પછી ગોપીભાવ જાગૃત થાય અને આ 7મા ગોપીભાવનો આવિર્ભાવ થયા બાદ 8મા અને અંતિમ સોપાન મહાભાવ અને છેલ્લો ભાવ કયો હોય? ગોપીભાવ પછી મહાભાવની પ્રાપ્તિ માટે તે અધિકારી બને છે. આ 7મા ગોપીભાવનો આવિર્ભાવ થયા બાદ 8મા અને અંતિમ સોપાન મહાભાવની પ્રાપ્તિ માટે તે અધિકારી બને છે. ગોપીભાવયુક્ત વ્યક્તિમાં, હવે ગોપીભાવ જેનામાં પ્રગટ થયો હોય વ્યક્તિમાં, એ વ્યક્તિની નિશાની શું છે એ આપણે જોઈએ. એ વ્યક્તિમાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને માયાનું નામ નિશાન નથી રહેતું. જેનામાં ગોપીભાવ પ્રગટ થયો હોય એ વ્યક્તિમાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને માયાનું નામ નિશાન નથી રહેતું. તે પારકાના દુઃખે દુઃખી થાય છે અને પરોપકાર કરવા છતાંય તેનામાં તલ માત્ર અભિમાન આવતું નથી.
તે પારકાના દુઃખે દુઃખી થાય છે અને પરોપકાર કરે છતાંમાં તેનામાં થોડું પણ અભિમાન આવતું નથી. તે નમ્રતાથી પ્રાણી માત્રને વંદે છે અને કોઈની પણ નિંદા કે અદેખાઈ કરતી નથી. તે સ્વયં મનસા વાચા કર્મણા પવિત્ર હોય છે અને તેનામાં સોયની અણી જેટલી પણ કામવાસના હોતી નથી. તેનામાં સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો આવિર્ભાવ થાય છે. તેનામાં સોયની અણી જેટલી પણ કામવાસના હોતી નથી અને તેનામાં સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો આવિર્ભાવ થાય છે અને તૃષ્ણાનો તિરોભાવ થાય છે. તૃષ્ણા એટલે ઈચ્છાઓનો તિરોભાવ થાય છે. તેને પુરુષ માત્રમાં પરમાત્મા શ્રી કૃષ્ણના અને સ્ત્રી માત્રમાં પરમેશ્વરી શ્રી રાધાના દર્શન થાય છે. તેને બધામાં પ્રભુના દર્શન થાય છે. તે પરપુરુષને પિતા, ભ્રાતા યા પુત્ર તુલ્ય અને પર સ્ત્રીને માતા, ભગિની યા પુત્રી તુલ્ય સમજીને પવિત્ર વ્યવહાર કરે છે. તે કદી અસત્ય અને હિંસાનો આશ્રય લેતી નથી. તે કદી અસત્ય અને હિંસાનો આશ્રય લેતી નથી અને આર્થિક ભૌતિક સમૃદ્ધિ માટે અનૈતિક આચરણ કરતી નથી. અને આર્થિક ભૌતિક સમૃદ્ધિ માટે અનૈતિક આચરણ કરતી નથી. એવી વ્યક્તિ, આવી વ્યક્તિના મનમાં આઠે પ્રહર શ્રી રાધા વલ્લભનું નામ સ્મરણ અજપા જાપની ભાંતિ ચાલ્યા જ કરતું હોય છે. જે આવી વ્યક્તિ હોય, જેનામાં ગોપીભાવ થઈ ગયા હોય, તેના લક્ષણો આપણે શ્રવણ કરી રહ્યા છે. એ વ્યક્તિના મનમાં આઠે પ્રહર શ્રી રાધા વલ્લભનું નામ સ્મરણ અજપા જાપની ભાંતિ ચાલ્યા જ કરતું હોય છે. અને ત્યારે ગોપીભાવનો પૂર્ણતઃ આવિષ્કાર થતાં આવા વૈષ્ણવજન પર શ્રી રાધાજીની કૃપા અનરાધાર વરસે છે. શું કીધું? આવા ગોપીભાવનો પૂર્ણતઃ આવિષ્કાર થતાં આવા વૈષ્ણવજન પર શ્રી રાધાજીની કૃપા અનરાધાર વરસે છે. અને આપની કૃપા? પ્રભુએ સમાપન કરતા પટરાણીને હર્ષ વિભોર થઈને ભક્તિભાવથી પૂછ્યું, મારી કૃપા જેના પર થાય? પ્રભુએ હસતા હસતા પટરાણીને શું કીધું? મારી કૃપા જેના પર થાય તે હવે ડાયું ડમરું થઈને શાંતિથી નિંદ્રાધીન થઈ જાય. રાત ઘણી વીતી ગઈ છે દેવી, અને સવારે તો વહેલું ઉઠી જવાનું છે, માટે ચાલો શુભરાત્રિ કહીને હસતા હસતા શ્યામ સુંદરે પલંગમાં લંબાવ્યું અને મળીએ કહીને પ્રભુ પડખું ફેરવીને સૂઈ ગયા. અહીંયા પ્રકરણ 19મું સમાપ્ત થાય છે. શ્રી કૃષ્ણે ભાખ્યો સ્વયં મહિમા ગોપીભાવ. શ્રી કૃષ્ણે ભાખ્યો સ્વયં મહિમા ગોપીભાવ. નિત્યધામ વૃંદાવને અનુપમ આવિર્ભાવ. પ્રાપ્ત શ્રી રાધા કૃપા રાસલીલા રસ લહાવ. નારદ અર્જુન પામ્યા પ્રેમ ગોપી શિરપાવ. શ્રી કૃષ્ણે ભાખ્યો સ્વયં મહિમા ગોપીભાવ. નિત્યધામ વૃંદાવને અનુપમ આવિર્ભાવ. પ્રાપ્ત શ્રી રાધા કૃપા રાસલીલા રસ લહાવ. અર્જુન નારદ પામ્યા પ્રેમ ગોપી શિરપાવ. હવે પ્રકરણ 20મું આપણે આવતા વખતે જોઈશું. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.